બેટા ઓ માય આવું કરું હું હા આ તો વાતો તો હું તો અને બે હવ નાખ્યું હવ અને એક વાત કહું હા તમને નાખવાનું બાકી છે તો મને નાખી દો હું એટલે અહીંયા આમ આવજે એટલે ડોર સમજુ લે અને આ બધું બે હાવ ને બે હાવ પછી ભણવા ધ્યાન આપજો થોડું ઓય ઓ ભાઈ આ તારા આ બધું આ તારા કરવાનું હો થોડું ધ્યાન આપજો ભણવા મે તારા માટે ચોરીની વાત કરી હે સંબંધની વાત કરી હે લ્યા તને ફોન પડે હે अबे रहा नहीं जाता तड़प ही ऐसी है ना जो शर्मोही है हाँ जे शर्मोही भाई बे બાપા પાઈન તો મને ચાલે ઉપરી પણ પૈસા તમે ચોઈ લાવશે આ તું મલકાતો તો ને એ ના પછી ખબર પડી જતી મને પૈસાની ચિંતા તું છોડી દે હવે તું બાપુ હું બાપુ તો પછી તાર ચિંતા કરવાની છે ના ના મારે ચિંતા કરવાની છે બધી આપડે ઉદય કાકા શું ચમોડા રાખે પૈ ના નથી તાર ભાઈ આ જો આ રીતે સમજવું પડશે તારે બરોબર આ બધું રાજકારણ જે ના પેલા 2 વીઘા ને ઓહો એ ભાઈ એક આપણે જ ઉડાડવાનો તાર લગનમાં હા તો બહુ આપણે તો કે આયા બધું ખાવાનું સારું લાગશે શું ખાવાનું ખાવાનું કશું સારું નહીં રાખવાનું તો ધૂમધામથી લગન થશે તું વિચાર કરે અરે યાર આયો ડેડ અને હું કહું હા વાભરાણ રીતે જો આ વાત થઈ ને આપણે પૈણવાની આ વાત કોઈ કરતો નહીં ગામમાં ચોઈ જ નહીં અને ખાસ કરી કોને નહીં કહેવાની ઉદરાકા હા ઉદયકાકા કહેવાની નહીં ન કહો 39 વર્ષનું પૈણ ચરી હોય ને તો તને તો કોઈ નહીં ચર્યું શું વાત કરે આમ લો થઈ ગયો ઓ તારી પણ આપણે એને સાઈડમાં રાખવાનો હોય શું કહ્યું હારું વાત ફેલાવી ના જોઈએ તો હું જઈને જોઈએ તારે હા ભણવાનું કરતા હેડ ભણવાનું જણા લો ને હા થઈ ગયું બધું કમ્પ્લીટ અચીવ દેખાય તમોન ના રેડી હ વા જે પોણી આવે તા તો રેડી જ છે ને આખા જન્મ્યો તાનનો રેડી હું આ તે વા જે પોણી આવે હ તમને નહીં ખબર પણ મને ખબર જ છે વ્યવસ્થિત કરી દેજો ને ખાલી આમ ચોખ્ખું એકદમ બરોબર એટલે આવું કેવું દેખાય તમને ના ના આવું આમ હોણા જેવું કરી દેવાનું તો તને ચોરી લોખંડ જેવું લાગે કમ્પ્લીટ કરી દેજો એકદમ બરોબર આમ ચકાચક પોણી રોક આવું ના જોઈએ મારે બસ મોટી મોટી વાતો જ કરો ઓમ કરી દેજે ને તેમ કરી દેજે તો શું કરવું એટલે તારે બીજું શું કરવું હ એવું નહીં થતું કાને ચોખી જોઈને લાવ્યું થતું હોય તો 39 વર્ષથી ઓઢો જ નાખવા મેલી હોય તને હું કશું એ બધું એવું ડોહીનું કરીએ તારું તું કોમ કર ને તાને ભાઈ લાકડો જવતા ને બાજરી પાક છે તો કોક થશે એમની તો મેળ આવશે તમે આટલા વાર એક જ પાકીટ નહીં આટલા બધું જતું રહે તો બધું જતું રહ્યું બસ ખાલી બિલ જ બતાવો પૈસા તો બતાવતા જ નહીં કોઈ દાર પૈસા જોઈ શું કરવા બિલ જ જોવાનું હોય ને આપણે સારું તાને કમ્પ્લીટ કરી દે જે પોણી આવે બરોબર ને હાલ લેવાનું થોડું આપેલું બાકી રહી ગયું કરાવતો તો હું એટલે પાણી પીતા હું કોને કહું તું તો તમે નહીં કરો ઓમ હેડ ભમોડમ તમે આમે બાજરી રોટલો નહીં ખાઓ રોટલા એમાં તું નહીં ખાવ હું ખાય ત્યાં નહીં કરતો હું રોટલા તો મારા ડોહી ગળી આલા હતા હોન એ ભૂલી ગયા વાત તો સહી આજ મેળો મને સહન નહીં થતો હો અને મારી જોડે હરખું કરાવું कौन है ये लोग कहाँ से आते हैं ये? ડોહી નો જ મેનો ખોભર કરવા પર હા ના ના આ મોટો હન એટલો ખોટો હ ગોમમાં
કોની કેટલા વાગે આવશે ખરી બપોર ચડી હ ને તાને આટલું મેકીન ખાતા હોય એટલા ભાભી ઓ ભાભી યો કા યા બે હપી વે દેડો યા મરચું છે ચાહે તો હોલી બે હપી વે દેડો શું જોઈ રહ્યા બસ મારા આ કોણ કરવાનું આખો દાર તારું કરવાનું બીજું ખાવું હોય બે ટાઈમ ખેસવું હોય તો બધું કરવું પડે ભાઈ તો બિહાર દાડી હોરી ના આવ્યો ભાભી ભાભી ભાતર ભાભી ઊંઘી હે તો ખબર નહીં પડતી આખો દાર ઊંઘારી જ રાખો એ કોમ કઈ ના આવો તો ખાવાનું ખબર ના પડે બનાવવાનું તે કહ્યું તો ખરું મરચું છે ચાહે એટલે આખી જિંદગી મરચું જ ખવડાવ્યું તમે તે બીજું જોઈએ તમાર કોઈ દા પનીર નું શાક બનાવ્યું કે બાપ દાદા કઈ ડુંગળા ખાઈ ખાઈને મરી જાય બાજરી રોટલો ખાઈને મરી જાય અને પનીર ખાવ પનીર એક પકી ની લાવતો હું હાટા તે પકવી આલો બાજરી રોટલો ખાવાનો ખાલી એકલો મારે કશું ભરવું નહીં તમારું આજે ગમે તે મીટિંગ બોલાવો ગામના વડીલો બોલાવો મારી જે જમીન હે ને એમાં ભાગ આલ દે મને મારે બીજું કઈ કશું કરવું નહીં ઓ ભાઈ સંડાસ જેટલી જગ્યા ભાગલા પાડવા જોજે ભાગલા તમ સંડાસ જેટલી 2 વીઘા હા 2 વીઘો મને આલ દે આજ ગમે તે થાય લે હેડો બોલાવો જીન બોલાવવાના હે ગામમાં બોલાવી લે મારે ભાગ આલ દે મહી પાડી દેવા ભાગ જ પાડ દેવા આખી જિંદગી તમે મરચું મરચું ખા ખા કરવાનું મારા હા જો ભાગ તો પડતો મને કશું નહીં પાક હા એ તો જોઈ લઈએ તમે તમાર પલંગ તોડી ખાવ ખાલી જાવ આજે આવી જજો હોજે એક તો સંડા જેલી જગ્યા ભાગલા પાડવા હી મેં માર તો હું તો પાડ દે ભાગલા તો અમે માર તો છેતરવાનો હો છેતરી નાખે એવું ફરક પર હે હોવા પડતો જ નહીં એમાં તો માર તો હું ફરક પડવાનો હો એક પારિયાની જગ્યા દો એટલે ખુશ થઈ જાય તો ખબર તો પડશે હેડો આ તો ગામના 4-5 જણા ભેગા કરું ને જમીનમાં ભાગ તો પરાવાના જ છે આ ગમે તે થાય અને બે લ્યો કોમ થઈ ગયું મારો ઓ આ ક્યાં વર રાજા તૈયાર છે હા ઈ ખલ્યા તો પછી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બે આવો દાજી ઉદાજી હા જો એક ગોમનો કૂતરો અને એક ગોમનો ઓઢા રખ રવિ ઇન્ટર નહીં હતા એટલે તો કોણ કે હઈ ન કેવો કે મને કે હા જે સમજાય પણ હું કહું હું પછી માપમાં દે આનું પઈ હો આ બધો મેનો ના મારશ્યો અને હું કહું બ્રો અરે કમા એટલે જોનમાં જે તું એક કૂતરા બસ ઉપર સાચી વાત તું ત્રુમન બસ તું ભર આવ્યું બસ તું ભર હા પોચે મેં હું એ બસ તું ભર લીધી અમોને ધોથા નહીં થતી આ ધોઈ તો બદલું લીધા કે ના રે ના હું તો ધોથું જ નહીં તોય એ બધું છોરો હા હું તો મને એક વાત કહેવા આવ્યો આપણે હે ને ભાઈ ખરો મોટો રોંભા હા એના મારે જમીનના ભાગલા પાડવાના બરાબર તમે હેડો ચમચાન બૈરું લાવ્યા તમે આ બૈરું લાવવાનું હ લાવ્યો નહીં હજુ તો લાય પેલા હું ભાગ પાડો તમે હું ગપ્પા મારો બે અલે સાચું કહું યાર ઓહો સંડા જેતી જતી હા ભાથા પાડવા લ્યો વાત સહી છે. એ ભાઈ સરતારી આ ગોડો પણ સાચું બોલો કોને કીધું 2 વીઘા હ હું 2 વીઘા કશું આંબાગ મત શું આવવાનું નહીં બધું પેલા લોંભા દાદા કહી નાખે બધું કશું નહીં એ હેડો પછી ત્યાં હેડજો શું કરે હેડો બને માં છેતરે તમે રોમ ભન બોલાયલા હોય એ તો આ કઈ જીધી દીવો મુ એ અરે એ બોલાયલા ને જગ્યા અરે આઈ નહીં આપણે હેડો છેતરે હેડો અમે થોડો કમાજીને ગપ્પા માર્યા તું તમે લેતા હો ને અલે આ ગપ્પો આખી જિંદગી ગપ્પો જ માર્યો હતો મેં અમને ખબર હ સોલમ સોલ કરો હ આ ખોટા હો બરો બે જા હેડો હા તો જો ભાગ રપા લેતા જો હેડો રાવજી તમે આવો મોટા ભાઈ આવા તમે આવી છે ને ઇન્ડિયન તોરા આવ્યો અમે આઈ ગયા રોમ બા છેતરે જુ બા છેતર નહીં બોલાયલા ને કહું હું એ નહીં આવે તમે તો મારું નામ દેજો જો ના આવું આવે જો ફોન કરું હું પૂરા વાદે હે નહીં યાર હા યાર હા તમે આપણે જવા દો ને તો કશું ભી રવા બેઠે નહીં એટલે આપણી ક્રેડિટ જ નહીં થતી આપણે હોમ જવાનું કઈ રે હોમ આવે તમે ગોડાની જો ક્રેડિટ હોય એટલે આ જોયું ખાલી હા તારા હાથ પે ધીમ કોઈ દા કોઈ નહીં પહેર્યું હોય બોલ દે ખાલી
એ ઉભરે ઉભરે. અને તું થોડું મોનથી બોલો ને કે મોચાની પર એમ નહીં. એટલે આ પહેરવા માટે હે ને હા. જો તાર અદવું હોય ને તો ગંગાજળ થી અલે હાથ ધોવા તારે પડે. કેમ કરવું પડે? ગંગાજળ થી હાથ ધોવા પડે. એટલે આ રાજ્ય નું કે આનું બોલવામાં ફોન નહીં રાખતો. મોટા ને એના મોટા જોતું જ નહીં. અને આ બધું આ પહેરવાને એવું તો પહેરી ના ગયો. આ વરરાજા જોડે ચોરી લાવી લે તું. કોણ? આ રી. આ તો મારા બાપ દાદા નું હે. આમાં આવું હોય તો બાપ દાદાનું. તમાર જોડી હે? હા આવ. એ ભૂપચ્ચી લે હું હોય યાર પંચાયત પતિ તમારી. અલે તમે બોલે અલે હેડો ની યાર એ નહીં આવતો કાગરી મુઢો. લેડો તમે ઉભા થજો યાર. કંટાળો હોવ યાર. લે આને તો લઈ લ્યો તમે યાર. એ એક વાટો બીજો એક વાટો હું ફરક પડે ઈને તો કશું એ કરો લેડો તમે. મોટા રાગ હારો આવો પાહો. વડ પર શરતા આયા હી પણ લાગતું નહીં ભાગ પાડી આવા હો તે દેખાતા તો હી નહીં ગોમરન બોલાવા ગયા કહું દઈ જણ તમારા સાયકલ બાયકલ ફરવાના શું આદર્યું બધું હું આદર્યું ભાગલા પાડવા કોખો આદર્યું ભાગલા પાડવા ભાઈ ને પછી પાડવા જ પડશે ને શું કરીએ કેમ અરે પણ ओहो सरपंच जी तो चल दिए अब कौन उठाएगा गांव की जिम्मेदारी જિંદગી બગડા આપે ને હું કેમ જિંદગી બગડા એટલે ભાઈ ને પાડવા મારે થોડા પાડવા એટલે આ તો મને ભેગા કરીને આવ્યો કે એક વીક વાય રહ્યો હા અને એક વીક વાય રહ્યો મારો. હા હા બરાબર. તમારે કેવાની કે ગાડી યાર હું શું બોલો તમે યાર આ તો એક વીકો થઈ ગયો ને હા અને એક વીકો આવ્યો 2 વીકા થયા ને હા થઈ ગયા તો બસ રોમભાન ચિયો લ્યો એ કહી દે ને મને ચિયો આપવાનો એ કહી દે. રંભા તમે યાર અમે રાજી ખુશી તમે ફેસલો કરો પંચ બોલાઈ હે ભાઈ એ તો ભાઈ પંચ ફેસલો કરશે માર તો જો હું શું કહું હા તમારા બેન તોય ના લેવા તું મને આલ દો. અલી આ યાર તું જાની યાર તું જતી રહેજે આને જા તું ના પાડતો લે બોનું યાર લ્યા ને કાઢો ની યાર મારે નહીં મેરાવ તો યાર મારે નહીં મેરાવ કાઢો ને જતી રહે લે ઉપર જો અમને કરવાનું રંભા તું સાયકલ આલો એટલે થોડું કોમ થાય ઉપર અહીંથી ઓટો માં તો જા તું તમે ગાડી ના આપતો મારે નહીં. નહીં આવતો હા તો એ બધું છોડો હા જમીન જોવા દે એક વીઘો આવો લઈને હું કરે એમ કહું હું એટલે હું ગમે તે જ કરું યાર તમે ભાગ પાડવા આયા કઈ નું ખેંચવા આયા હ એટલે ખેત તો કોઈ નહીં ઉદાજી બે ઘર તું હારું યાર રોટલા ને બોટલા તમે બનાવ્યો બનાય એમ હોય તો પણ આખી જિંદગી મરચું તો નહીં ખાવું પડે ને. રંભા આવતું ના ચાલે તમે યાર મરચું ખવડાય થોડું મેરા તો મરચું ખાઈ ખાના ની હાલત જો હુકાઈ જેવો થઈ ગયો લાકડા જેવો થઈ ગયો હુકાઈ તો એવું કરીએ કયો મરચું તો મરચું ખવડાવે ખરા ને. તમે તો ઘેર ને ઘેર બેહ્યો મહેનત તો એર્યો કરે ખેતરમાં આ મરચું ખવડાય તો મચ્છા થઈ ગયા મને પછી ચાલે બહાર આ મહિના પહેલા જો ઓપરેશન કરાયું. રંભા જો તમે યાર બચ્ચા માઈ નાખશો એમની મજવાનો પૂછ્યો તો ખરા ઓપરેશન ના પૈસા કોને આલે તા? તો ભાઈ હિસાબ તમે રાખો તો હાલો તો ખરા ને તાન બહુ ના પછી હોય. કોમ હું કરું હિસાબ જ રાખે ખાલી. આના કોઈ ખર્ચો એટલે કોઈ દર પૂછજો તો હું નહીં હાલતો લે પૈસા પણ હિસાબ હું રાખું એ ભાઈ, બધું હું જાણું છોડો. ને. તારું ભૂપતજી અમે વધારે પડતું નહીં થઈ ગયું. અમે પંચ જે ફેસલો કરે આપણે ફાઇનલ તમારે ચાલી લે કરવાનું કરો હેડો અમે. અલ્યા, અમારે પંચાયત આમાં એ જોવાનું જ છે ખાલી પણ મારી વાત તમારે- સાંભળો તમારે ચાવી ગોલે આ બાજરી વાળો ખાલી એ રહ્યો લેવાનો એમ કહી દે મને. જો આ બાજરી વાળો તો આપણે બાજરી વાઈ અત્યારે બરોબર એટલે આ તો ના જ મળે અને પેલું જે પડ્યું ને પડતર એ તો મારે ગારવાનું એટલે એ મહિના મેળા તો મારે રસ્તો લેવાનો ખાલી. તો પછી આના લેવાનું હું તારી યારમાં વાહ, જગ્યા હોય ને એ જગ્યા આપણા જોડે. જો આજે આ ત્રણ પાળીયા દેખાય ને હા એ રજા દેવાનો તઈને ત્રણ નાખો તઈને ત્રણ નાલ દેવાનો એમ. ઓહ કાંડા જેટલી જગ્યા પાકે તઈને ત્રણ નાલ દેવાનો. જો આ તો જો જાણે પોચવી ગાલતા હે ને ઓમ એમ તઈને ત્રણ નાલ દેવાનો. હા મારે 2 વીઘા ઈ નાખા વખત 3 પાડીઓ આલુ વિચાર તો કરો તો એવાનો બોન નહીં પડતું બોલો ભાઈ યાર તમે હા તું જૂઠું બોલો યાર ચમનું 2 વીઘા ને 3 પાડીઓ તો મેર આવે બધું મેર આવે મેલ લાવવો હોય તો અને બચારા આ તો ખાવું એક હેડવા આ લેડો ત્રણ પાળીયા હાલ દીધો ભાઈ તું જા હેડવા એ ને કરેડાવા ઓય પછી તમારું તોય પત્યું ના હોય તો બોન નાખત કરી નાખું હું એ તું જાને યાર રાવજી બોન નાખત કરી નથી આપણે ભાઈ તો હાલ દીધો ત્રણ પાળીયો
તમારું પછી કોમ નહીં કશું જળ રાવજી લે પણ ગીરગી કોરી કલર બદલો તમે તો તમને કલર બદલ્યો કાણાવ કર્યો આ એ છે કલર જિંદગીનો હું બદલ્યો હું એને એ હે રંબા તો એ બી હે જબર આમ રાગ હારો પણ અમુક ટાઈમે બીજો ન લઈ દેવો જોવાનું છે હન ભાઈ આ આઈ ગયા હું ડૂ થઈને આઈ ગયા તમે પેલા કીધું એટલે ના ભાઈ એમ હું આવી ગયા અમે તો શાંતિ બી હર્યા હતા પેલા કમાજો રહ્યો પડી ગપ્પા માં આ રૂ લઈને આવી ગયું ભાગ પડી એમ પણ એક વાત કહું ઉદાજી નાખ્યો છે ને યાર તમે હેડ ના કે ને ને ક્યાં વાજવી હ કઈ જ્યાં હેડો ને એક કોને વાપરે ને એક કોને કાઢે બોલો આખી જિંદગીનો અને ઓઢો તો મારે જ છે તમને ઓઢો ને સીધો મોહને બજે એમ આમ હેડ ભડવાઓ ભડવા અમે ભરવા થઈ ગયા ભડવાઓ હેડ આવી કઈ પારે મળી જાય ખુશ થઈ ગયો ભાઈઓ ભેગા ભડવા શેટા હેડે આવી ભડવાઓ આ બધું જુદું પાડવા આવ્યા છે પછી જોજે ખબર નહીં પડતી આજકાલની આ ચક્કર લ્યો એક વાત કહું? હા. તમે જ બોલાયા હતા અમે જ બોલાયા કલર થઈ ગયો જોડે હરશું જોડે ફરશું રાખજે જમવામાં મારો રે ભાઈ